એક જ વર્ષમાં 2 વખત બ્રિજનો ભાગ બેસી ગયો છે। પાલનપુર ડીસા હાઈવે પર બ્રિજ વચ્ચેનો ભાગ બેસી ગયો છે। માત્ર 1.5 વર્ષ અગાઉ જ આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું। જર્જરિત બ્રિજની દિવાલો બહાર ન આવે તે માટે પાઇપનો ટેકો અપાયો। બનાસકાંઠામાં 3 મહિનામાં બ્રિજ બેસી જવાનો આ બીજો બનાવ બન્યો છે। ગમે ત્યારે બ્રિજ બેસી જવાની દહેશત વચ્ચે બ્રિજને બચાવવા માટે અખતરા કરાઈ રહ્યા છે। બ્રિજ બેસી જવા બાબતે કલેક્ટરે ડીએફસીસી પાસે લેખિત રિપોર્ટ પણ માંગ્યો છે। અને આ જ અંગે વિગતો સાથે સંવાદદાતા મોગજી લાઈવ જોડાયા છે। મોગજી, એક જ વર્ષની અંદર 2 વખત એકનો એક બ્રિજ બેસી જવાની ઘટના બની છે। હાલમાં શું છે પરિસ્થિતિ? જી જિજ્ઞાસા, પાલનપુરથી ડીસાને જોડતો આ જે પુલ છે તે પુલનો વચ્ચેનો ભાગ જે બેસી ગયો છે અને તેના લઈને વાહનો પટકાઈ રહ્યા છે। એટલે કે આ બ્રિજનો જે ભાગ છે વચ્ચેનો તે દબી જતા અત્યારે વાહન ચાલકો પરેશાન થઈ છે। જે પ્રકારે અત્યારે આ સમગ્ર જે ઘટના સામે આવી છે, થોડા દિવસ પહેલા જે અન્ય જે પુલ હતો અને તેના પણ જે ગટર પડ્યા હતા અને તેના કારણે પણ જે યુવાનો હતા તેમના મૃત્યુ થયા હતા। એટલે કે જે પુલ પડવાની ઘટના છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। કેમ કે આ જે બ્રિજ છે, આ જે પાલનપુર અને ડીસાને જોડતો આ મુખ્ય બ્રિજ કહેવાય છે। કેમ કે હજારો વાહનો અહીંથી પસાર થતા હોય છે, ત્યારે આ બ્રિજ છે તે બનાવ્યાના જે કહી શકાય કે બે વર્ષ જેટલો સમય થયો છે અને ડીએફસીસી દ્વારા આ જે બ્રિજ છે તે બનાવવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે। અને અત્યારે આ સમગ્ર જે બ્રિજનો વચ્ચેનો ભાગ જે દબ્યો છે અને તેના કારણે વાહનો અહીંયા પટકાઈ રહ્યા છે। સમગ્ર મામલે કલેક્ટરે જે ડીએફસીસી છે તેની પાસે રિપોર્ટ માંગ્યો છે અને રિપોર્ટ માંગીને આ સમગ્ર જે બ્રિજમાં જે વચ્ચેનો ભાગ દબ્યો છે તેને લઈને રિપોર્ટમાં સમગ્ર વિગત જણાવવા માટે આવી છે। એટલે કે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વાહનો જે છે આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે, તે વાહનો પટકાઈ રહ્યા છે। એટલે કે આ બ્રિજ છે તેને માત્ર 2 વર્ષ જ થયા છે અને 2 વર્ષમાં જ આ બ્રિજ બેસી જવાની જે ઘટના સામે આવી છે, ત્યારે તંત્ર સામે અનેક સવાલો થઈ રહ્યા છે। કેમ કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આ પુલ બનાવવામાં થયો હોય, બ્રિજ બનાવવામાં થયો હોય તેવા દ્રશ્યો પરથી લાગી રહ્યું છે। બિલકુલ, આપણી સાથે બનાસકાંઠાના કલેક્ટર વરુણ કુમાર જોડાયા છે, એમની સાથે વાત કરીએ। સર, આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। એક જ વર્ષમાં બીજી વખત બ્રિજ બેસી ગયો છે। શું આ બાબતે તંત્રને જાણ નથી? કેમ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે? કે આ પ્રોજેક્ટ જે છે ડીએફસીસી દ્વારા કરવામાં આવ્યું છે, રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા, અને આની અંદર આઈઆઈટી ગાંધીનગરની ટીમ અને એમના જે સેફટી કન્સલ્ટન્ટ છે એમની નિમણૂક એ લોકોએ કરેલી છે। અને જે અત્યારે મેં એમની પાસેથી લેખિત રિપોર્ટ માંગ્યા છે, પણ મૌખિક જે ચર્ચા થઈ એ પ્રમાણે લોકો કહે છે કે સેફટીને લઈને કોઈ કન્સર્ન નથી અને ડિટેલ રિપોર્ટ જે છે મારી પાસે એ લોકો થોડા દિવસમાં આપશે, એમ એમના પાસે માંગેલા છે। બિલકુલ, એટલે સર આમાં શું છે, સમારકામ થયું અને તરત જ 2 વખત બ્રિજ બેસી જવાની ઘટના બની, તો કંઈ પણ કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે? હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ થયો છે? કાર્યવાહી કરાશે કે કેમ? देखिए, હવે આ જે છે રાજ્ય સરકારની કામગીરી નથી। આપને ખબર જ છે ડીએફસીસી જે છે ભારત સરકારનું રેલવે ડિપાર્ટમેન્ટનું પ્રોજેક્ટ છે, તો હવે એની જે પણ અમલવારી છે એમના ડિપાર્ટમેન્ટનું થઈ રહ્યું છે। પણ અત્યારે એમના પાસેથી જે મેજિસ્ટ્રેટ તરીકે જે સેફટીને લઈને જે પણ રિપોર્ટ લેવાનું છે એના માટે અમે કામગીરી કરી રહ્યા છીએ। બાકી ક્વોલિટી માટે હા, તાત્કાલિક ધોરણે શું કામગીરી કરાશે? કેમ કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલા બ્રિજનું સમારકામ ફરીથી કરવું જરૂરી છે। જે તાત્કાલિક ધોરણે આઈઆઈટી ગાંધીનગરની અને એમની સેફટી કન્સલ્ટન્ટ ટીમ ઓલરેડી સ્થળ ઉપર છે, એ લોકો ઓલરેડી કામ કરી રહ્યા છે। અને અત્યારે જે ચર્ચા થઈ છે મૌખિક એમની સાથે એ પ્રમાણે બ્રિજને અત્યારે કોઈ પેલું ધોકા જેવું નથી, એકદમ સેફ સ્ટ્રક્ચર છે, સેફટીને લઈને કોઈ કોમ્પ્રોમાઇઝ નથી। જી બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો। તો દિવાલો બહાર ન આવે તે માટે પાઇપનો ટેકો આપી દેવામાં આવ્યો છે। હજુ હમણાં જ સમારકામ કરવામાં આવ્યું હતું ને એક જ વર્ષમાં બ્રિજનો ભાગ બીજી વખત બેસી ગયો છે, ત્યારે જિલ્લા કલેક્ટરે પણ વીટીવી સાથે વાતચીત કરતા કહ્યું છે કે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે, પરંતુ સવાલો અહીં એ ઉભા થઈ રહ્યા છે કે આ મામલે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાતી તો આખરે જવાબદાર કોણ? શું બ્રિજ બનાવવામાં હલકી ગુણવત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો છે? કેમ કે સમારકામ કરાયા પછી પણ બીજી વખત આ પ્રકારે બ્રિજ બેસી જવાની ઘટના બની છે।